પ્રભાશંકર પટણી. અંગ્રેજોએ સૌરાષ્ટ્રના મોટા બંદરને પોતાને હવાલે કરવા માટે ટ્રાય કરી. જે સૌરાષ્ટ્રના મોટા રાજા હતા ભાવનગર નરેશ, એમને ખબર પડી કે આ લોકો મોટું બંદર છે એ પોતાને હવાલે કરવા માંગે છે, એના અંડરમાં લઈ લેશે. એટલે એની સામે દાવો કર્યો લંડનમાં. એ લંડનમાં દાવો કર્યો, એને પાર ઉતારવા માટે કોઈ વફાદાર વ્યક્તિને ત્યાં મોકલવાની જરૂર હતી. તો સૌથી વફાદાર વ્યક્તિ એ વખતે એમને પ્રભાશંકર પટણી લઈ ગયા, ભાવનગરના દીવાન. એમને કહ્યું કે આના નિવાડા માટે તમારે ત્યાં જવું પડશે. બોલો, બહુ સારું. એમના પત્ની બહુ બીમાર, એમને કહ્યું કે મારે લંડન જવું પડે એમ છે. તો કે મને સાથે લઈ જાઓ. તો કે તમને હું સાથે લઈ જાઉં, પણ હું તમારી સાથે ત્યાં રહી નહીં શકું, કારણ કે મારે બહુ અગત્યનું કામ છે અને તમને એકલા મૂકીશ તો તમે વધારે દુઃખી થશો, માટે તમે અહીંયા રહો. તો કે તો હમણાં જવાનું બંધ રાખો. તો કે એમ ચાલે એમ નથી, અત્યારે જવું બહુ જરૂરી છે. રાજ્યની માથે આફત હતી અને રાજ્યની આફત દૂર કરવી એ દીવાનનો પરમ ધર્મ બનતો હતો. ત્યારે એમના પત્ની કહ્યું તો આ છેલ્લી વિદાય છે એવું માનજો. ત્યારે પ્રભાશંકર પટણીએ કહ્યું કે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે મને ફરીને તમારી સેવા કરવાનો યોગ મળે. એમ કઈ ભારે હૃદયે એમના પત્નીને દુઃખી અવસ્થામાં મૂકી અને જતા રહ્યા. આ સંસારની તમને